જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રિય દર્શકો, તારીખ 14 જુલાઈ 2026 મંગળવારના રોજ જેઠ મહિનાની અમાવસ્યા તિથિ છે. તેથી આ દિવસે આ જગ્યાએ પ્રગટાવી લેજો એક દીવો. તમારું સૂતેલું ભાગ્ય ચમકી જશે. તમારા બધા જ દુઃખોનો અંત થશે. તમારા પિતૃગણના આશીર્વાદ પ્રાપ્ત થશે. સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. તેથી આ વિડીયોને એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય પિતૃદેવ અથવા જય શ્રી હરિ વિષ્ણુ લખી લેજો. મિત્રો, આપણા શાસ્ત્રોમાં જેટલું મહત્વ પૂર્ણિમાનું હોય છે એટલું જ મહત્વ અમાવસ્યાનું પણ હોય છે. અમાવસ્યાનો દિવસ જ્યોતિષશાસ્ત્ર તથા પુરાણોમાં વિવિધ ઉપાયો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાથે જ અમાવસ્યાથી જોડાયેલા શાસ્ત્રોના નિયમોનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે અમાવસ્યાના દિવસે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ વધી જાય છે. હિન્દુ ધર્મમાં જેઠ અમાવસ્યાને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આ વર્ષે 14 જુલાઈ 2026ના રોજ જેઠ મહિનાની અમાવસ્યા તિથિ છે અને આ દિવસે વાર મંગળવાર હોવાથી આ તિથિને એટલે કે અમાવસ્યાને ભૌમવતી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર અમાવસ્યા તિથિ પિતૃઓને સમર્પિત હોય છે. આ દિવસે પિતૃઓની આત્માને તૃપ્તિ માટે તર્પણ તથા પિંડદાન જેવા કાર્યો કરવામાં આવે છે. તો ચાલો જાણીએ કે અમાવસ્યાના દિવસે કયા કાર્યો કરવા જોઈએ અને કયા કાર્યો ન કરવા જોઈએ. તો અમાવસ્યાના દિવસે આ 3 કાર્યો તો ભૂલથી પણ ન કરવા જોઈએ. અમાવસ્યાના દિવસે માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ, નહીંતર તેનું અશુભ પરિણામ ભોગવવું પડી શકે છે. આ દિવસે સાત્વિક ભોજન જ કરવું જોઈએ. કેટલાક લોકો ખોટી જાણકારીના લીધે અમાસના દિવસે માંસનું સેવન કરતા હોય છે, પરંતુ આ દિવસે કોઈ પણ પ્રાણીના પ્રાણ લેવા એ મોટામાં મોટું પાપ માનવામાં આવે છે. આ દિવસે માંસનું સેવન કરવાથી નકારાત્મક શક્તિઓ તમારા ઉપર હાવી થઈ શકે છે. અમાવસ્યાના દિવસે ઘરમાં ગંદકી ન રાખવી જોઈએ. આ દિવસે મીઠાવાળા પાણીથી ઘરમાં પોતું અવશ્ય લગાવવું જોઈએ. એનાથી નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશ કરતી નથી અને ઘરમાંથી સંપૂર્ણ નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. અમાવસ્યાના દિવસે ઘરમાં અથવા ઘરની બહાર થૂકવું ન જોઈએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે થૂકવાથી ઘરમાં ખરાબ શક્તિઓને ઘરમાં આવવાનું આમંત્રણ આપ્યું કહેવાય છે. તેથી આ દિવસે ઘરની અંદર કે ઘરના મુખ્ય દરવાજાની આસપાસ ક્યાંય જગ્યાએ થૂકવું અશુભ માનવામાં આવે છે. અમાવસ્યાના દિવસે વાળ અને નખ પણ ન કાપવા જોઈએ. આ પણ અશુભ માનવામાં આવે છે. આ દિવસે નખ અને વાળ કાપવાથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ તમારા ઉપર હાવી થઈ શકે છે. શાસ્ત્રો અનુસાર અમાવસ્યાના દિવસે કોઈ પણ મનુષ્યને શારીરિક સંબંધ ન બનાવવો જોઈએ. અમાવસ્યાના દિવસે શારીરિક સંબંધ બનાવવાથી તેના નકારાત્મક પરિણામો ભોગવવા પડી શકે છે. તેનાથી જન્મ લેનારી સંતાનને ખૂબ જ કષ્ટ ભોગવવું પડે છે. તો હવે આપણે જાણીશું કે અમાવસ્યાના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ. તો શાસ્ત્રો અનુસાર અમાવસ્યાના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ. જો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું સંભવ ન હોય તો આ દિવસે ઘરમાં જ પવિત્ર નદીઓનું સ્મરણ કરતા શુદ્ધ જળથી સ્નાન કરવું જોઈએ, અથવા તો સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઈએ. સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ જરૂર અર્પણ કરવું જોઈએ. અમાવસ્યાના દિવસે સૂર્યદેવને જળ ચડાવવાથી દરિદ્રતાનો નાશ થાય છે. સૂર્યને જળ ચડાવતી વખતે તાંબાના પાત્રોનો જ ઉપયોગ કરવો જોઈએ. તે પાત્રમાં શુદ્ધ જળ, લાલ ચંદન, અક્ષત અને લાલ ફૂલ મિક્સ કરીને સૂર્યદેવને અર્ઘ્ય જરૂર આપવો જોઈએ. તેનાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે. જેઠ અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાનું પણ ખૂબ જ અધિક મહત્વ છે. પીપળાના વૃક્ષમાં બધા જ દેવી દેવતાઓનો વાસ હોય છે તથા અમાવસ્યાના દિવસે બધા જ પિતૃગણ પીપળાના વૃક્ષમાં નિવાસ કરે છે. તેથી આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ. તેનાથી તમારા જીવનમાં ચાલી રહી સમસ્યાઓથી છુટકારો મળે છે. જેઠ અમાવસ્યાના દિવસે પીપળાના વૃક્ષના થડમાં કાચું દૂધ, કાળા તલ, ગંગાજળ, ચોખા વગેરે જેવી શુભ ચીજો અર્પણ કરવી જોઈએ. એનાથી પીપળાના વૃક્ષમાં નિવાસ કરનારા બધા જ દેવતાગણ તથા પિતૃગણ સંતુષ્ટ થાય છે અને તમને આશીર્વાદ પ્રદાન કરે છે. આપણા શાસ્ત્રોમાં પીપળાના વૃક્ષને દેવ ગણવામાં આવે છે. તેથી તેમની પૂજા કરવાથી કરોડો પાપો નષ્ટ થાય છે. ખાસ કરીને અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષમાં દૂધ ચડાવવાથી આપણી અંતરાત્મા શુદ્ધ થાય છે અને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. અમાવસ્યાના દિવસે પશુઓની સેવા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.
આ દિવસે ગાય, કૂતરા, કાગડા વગેરે જેવા પ્રાણી પક્ષીઓને ભોજન કરાવીને તેમને સંતુષ્ટ કરવા જોઈએ. એનાથી આપણને પિતૃઓના આશીર્વાદ મળે છે અને પિતૃઓના આશીર્વાદ મળવાથી તમારા કોઈ પણ કાર્યમાં કોઈ અડચણ આવતી નથી. બધા જ કાર્યોમાં સફળતા જ મળે છે. જેઠ અમાવસ્યાના દિવસે એક સરસોનું તેલ ચોપડેલી રોટલી તમારે કાળા કૂતરાને જરૂર ખવડાવવી જોઈએ. એનાથી શનિની મહાદશાથી મુક્તિ મળે છે. શનિદેવ ન્યાયના દેવતા છે. એમની ભક્તિ કરનાર ભક્તોને શનિદેવ ક્યારેય નિરાશ નથી કરતા. તેથી તમે અમાવસ્યાના દિવસે કાળા કૂતરાને અને ગાયને રોટલી અવશ્ય ખવડાવવી જોઈએ. એનાથી તમારા ધનમાં કેટલાય ગણી અધિક બઢોતરી થાય છે અને શનિદેવ તમને ઉન્નતિના કેટલાય અવસરો પ્રદાન કરે છે. સાથે જ નોકરી ધંધામાં પણ જલ્દી સફળતા પ્રાપ્ત થાય છે. જો કોઈ વ્યક્તિ કાળ સર્પદોષથી પીડિત છે તો જેઠ અમાવસ્યાના દિવસે ચાંદીથી બનેલા નાગ અને નાગિનના જોડાની પૂજા કરવી જોઈએ અને કોઈ પવિત્ર નદીમાં પછી તેને પધરાવી દેવા જોઈએ. આ ઉપાયથી કાળ સર્પદોષથી તરત જ મુક્તિ મળે છે અને આ કાર્યથી તમારા જેટલા પણ કાર્યો અટકેલા છે એ બધા જ પૂરા થવા લાગે છે. જેઠ અમાવસ્યાના દિવસે કેસરયુક્ત ખીર બનાવીને માતા લક્ષ્મીને ભોગ ચડાવવો જોઈએ અને એ પછી એ ખીર ઘરની બધી જ મહિલાઓને સેવન કરવું જોઈએ. આ ઉપાયથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. પિતૃઓના નામથી ગરીબોને ભોજન કરાવવું જોઈએ અને ગૌ માતાને લીલો ઘાસચારો ખવડાવવો જોઈએ. આમ કરવાથી પિતૃદોષથી મુક્તિ મળે છે અને પરિવારના સદસ્યોમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. ઘરમાંથી દરિદ્રતા દૂર કરવા માટે જેઠ અમાવસ્યાના દિવસે ઉપવાસ રાખીને પીપળના વૃક્ષના થળમાં પાણી જરૂર અર્પણ કરવું જોઈએ અને સાંજે પીપળના થળ પાસે પૂર્વ અને ઉત્તરની મધ્ય દિશામાં એક ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. આવું કરવાથી કર્જ સંબંધિત પરેશાનીઓ દૂર થાય છે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. અમાવસ્યાના દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. તમે કોઈ બીજા દિવસે દાન કરો કે ન કરો, પણ અમાવસ્યાના દિવસે તમારે દાન જરૂર કરવું જોઈએ. આ દિવસે દાન કરવાથી પુણ્ય મળે છે અને બધા જ પાપો નષ્ટ થાય છે. જેઠ અમાવસ્યાના દિવસે તલ, દૂધ અથવા તલથી બનેલા લાડુનું દાન કરવું જોઈએ. એનાથી દરિદ્રતા સમાપ્ત થાય છે. જેઠ અમાવસ્યાના દિવસે ગ્રહોના દુષ્ટ પ્રભાવને ઓછા કરવા માટે તેમનાથી સંબંધિત ચીજોનું દાન પણ અવશ્ય કરવું જોઈએ, જેથી ગ્રહોના ભય સમાપ્ત થાય છે. શનિ અને સૂર્ય ગ્રહને મજબૂત કરવા માટે ઘઉં અને કાળા ચણાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. શુક્ર ગ્રહને મજબૂત કરવા માટે આ દિવસે સફેદ તલનું દાન કરવું જોઈએ. બુધ ગ્રહને મજબૂત કરવા માટે મગની દાળનું દાન કરવું જોઈએ. અમાવસ્યાના દિવસે ચાવલનું દાન કરવાથી ચંદ્ર ગ્રહ મજબૂત થાય છે. ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે જવનું દાન કરવું જોઈએ અને મંગળ ગ્રહની કૃપા માટે મસૂરની દાળનું દાન કરવું જોઈએ. આ પ્રકારે તમે આ ચીજોનું દાન કરીને આ 7 ગ્રહોના પ્રભાવને ઓછો કરી શકો છો અને એમની સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો. અને અમાસની રાત્રે ખાસ કરીને પીપળના વૃક્ષ નીચે એક ચોખા ઘીનો દીવો જરૂર પ્રગટાવવો જોઈએ, કેમ કે પીપળના વૃક્ષમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેયનો વાસ હોય છે અને અમાસના દિવસે પિતૃઓ વાસ કરતા હોય છે. તેથી ચોખા ઘીનો દીવો પીપળના વૃક્ષ નીચે પ્રગટાવવાથી પિતૃઓ આપણને આશીર્વાદ પ્રદાન કરે છે અને તેમના આશીર્વાદથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને કર્જમાંથી છુટકારો મળે છે. તો મિત્રો, આ પ્રકારે તમે જેઠ અમાવસ્યાના દિવસે આ ઉપાયો કરીને તમે તમારા જીવનમાં સુખ શાંતિ લાવી શકો છો અને દુઃખ દરિદ્રતાને દૂર કરી શકો છો. તો ઉમ્મીદ કરું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અથવા જય માતા લક્ષ્મી અવશ્ય લખી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ.